જો મિત્ર આ અત્યારે હમણાં થોડીક વાર પહેલાં લાઈ આવ્યા હતા, પાછું લાઈ આવવાની જરૂર પડી. હવે તમને અમે આ બોર્ડ દેખાડવા માગી છીએ. અત્યારના વાગ્યા છે 12:53 બરાબર, અને તારીખ છે ને 4 તારીખ 10મો મહિનો અને 2025ના રોજ બરાબર. અને બીજું અમે આ બોર્ડ દેખાડવા એટલા માટે માગીએ છીએ કે આ બોર્ડની અંદર રકમ, આ વસ્તુ એ તમે જોજો. અને અત્યારે અમે લાઈવ આવ્યા છીએ. હવે આ લાઈવવાળી જગ્યા છે ને, આ છે ને ચોક છે, અને નજીકમાં છે ને ભગતસિંહ ચોક છે, અને જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા છે. હવે મારો કહેવાનો મતલબ બી બરાબર, આ રોડ રસ્તા જોઈ લ્યો. હવે અમે આમાં લખેલ છે, શું લખેલ છે જુઓ. કામનું નામ છે નગર ગેટથી મિલન 4 રસ્તા સુધી સીસી રોડ બનાવવાનું કામ. ગ્રાન્ટ છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 88. ગ્રાન્ટનું વર્ષ 2024 અને 25. એજન્સીનું નામ વિરાજ એન્ટરપ્રાઇઝ. મોબાઈલ નંબર છે 98 259 બરાબર 22 6 62. પછી બીજો નંબર છે 89 80 97 60 અને 56. અંદાજિત એલ્ટિમેટની રકમ ₹80,19,400. ઓફિસર તેમજ એન્જિનિયરથી જે જવાબદાર અધિકારી આવતા હોય એની જવાબદારી જો અમારે આ બોલીને જો દીધા હોત તો અમારે આ બધું અમે તમને બતાવી શકત. અમારે બતાવવાનું પાછળ રહસ્ય આ બધું એટલા માટે બતાવીએ છીએ કે પૂર્વ સમયમાં બરાબર બ્રિજ પુલ તૂટી ગયા, જેમાં હજારો માણસોના મોતના સિલસિલા ચાલુ રહ્યા. મરી ગયા, કુદરતી નથી મર્યા, કોઈના ફ્રોડના કારણે મર્યા છે. આજ માણસ 5 રૂપિયાનું ખોટું કરે છે ને તો આપણે ફરિયાદ કરીએ છીએ તો તરત થાય છે. હવે એવી ઘટના ના ઘટે એના માટે અગાઉથી એવી તૈયારી કરી કાંઈક સમાજ અને દેશને આપણે ઉપયોગી બની. અને કહેવાય છે ને કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી બરાબર, અને માનવતાથી મોટો કોઈ પણ ધર્મ નથી. માનવના મુદ્દે જોઈને જો આપણી માનવતા ના જાગે ને તો ખરેખર આપણે શેતાન જ છીએ. આ મારો એકનો પ્રશ્ન નથી, આ તમામ દેશની જનતા 140 કરોડની જનતા, આ 140 કરોડની જનતાના ટેક્સ રૂપી પૈસોથી જ બને છે. કોઈ માલિકીના ઘરના પૈસા નથી વાપરતા. અને દેશની જનતા કાંઈ પણ માગે તો એની જવાબદારી છે દેવાની. આમ જનતા હોય કે પત્રકાર હોય કે ગમે એ હોય. હવે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે બરાબર કે ક્યાંય પણ વિડીયોગ્રાફી કે રેકોર્ડિંગ કરતાં રોકી શકાય નહીં. કહેવાનો મતલબ મારો સીધો ને સાફ, કાયદો હાથમાં નથી લેવા માગતા બરાબર. અને અમને કોઈ પણ જાતની ધમકી કે દેવી નહીં. અમારા તમામ કોલ ફોન રેકોર્ડિંગ થતા હોય, પછી જો કાંઈ પણ ધમકી કે કાંઈ પણ પ્રયત્ન ખોટા કંઈ તમે જુઓ. અમે ખાલી મોટી મોટી વાતો કરવામાં રસ નથી. દેશની જનતાની સુખાકારી માટે અમે આ વસ્તુ ઉતારી છે વિડીયો. અને હાજર PMCનો માણસ નથી. અમે ત્રણ વાર પૂછ્યું બરાબર, છતાંય હવે ઓલા જે કાયડા હરખા ભાઈ હતા જે વિડીયોની સામે આવતા હતા, હવે એનું નામ ને એ બધું પૂછી લઈ.
આમાં તમારા જે કોન્ટ્રાક્ટરનું નામ કે આમાં જે છે એ જ છે ને, બરાબર? ઓહો, હું પૂરું થઈ ગયું કામ. આ મિત્ર તમે નજીકથી જોઈ શકો છો, અને આ વિડીયો છે ને ડાઉનલોડ કરી અને તમે સ્લો મોશનમાં જુઓ ને તો તમને અંદાજ આવી જાય કે કેવો માલ, કેવો મટીરિયલ, ઓટોમેટિક ખબર પડી જાય. જો ને હો, અને રિપોર્ટ આવશે ને એ રિપોર્ટના આધારે ફરિયાદ દાખલ થશે. કામ બંધ થઈ ગયું છે કે હું? જમવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર? એટલે હવે અત્યારે થોડોક બ્રેક લીધો છે, બપોર પછી પાછું આવવાનું થશે, હે ને? ખોટું લાગે એ જ મિનિટે ફોનમાંથી વિડીયો ઉતારી શકે, કોઈ રોકી ના શકે. દેશનો દરેક નાગરિક ઉતારી શકે. દેશનો દરેક નાગરિક ટેક્સ ભરે છે, અને આ ટેક્સ રૂપી પૈસો દેશની જનતાનો છે. એ દેશની જનતા તમે, હું, બધાય છીએ. પહેલાં તો હું માણસ છું, અને પછી ભારતનો નાગરિક, અને પછી જાગૃત નાગરિક, અને પછી અમારી સત્યસેના સમાચાર તેમજ સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જે 2011થી અમે સતત ને સતત કન્ટિન્યુ કામ ચાલુ હોય, જેમાં અમે સમાજના લેવલે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા હતા. પછી એ કામ કરતાં કરતાં એમ થયું કે હજી અધૂરું કામ લાગે છે. પછી સત્યસેના સમાચાર, બરાબર, કોઈ રોડ રસ્તા તૂટે નહીં, બરાબર? અગાઉ આ બધા હતા અમુક દુકાનવાળા, અમે એને મળ્યા હતા, બરાબર? કે કાંઈ પણ તકલીફ જેવું હોય તો કયો અમને, ક્યાંય કોઈથી ગભરાવાની જરૂર નથી, કાયદોથી જ કામ લઈ છીએ અમે. કંઈ એમને સીધી રીતે પૂછતા. નગરપાલિકાએ અંદાજિત 5 થી 7 વાર જતા. અમે ખાલી એટલું કીધું, રિક્વેસ્ટ કરી, અમને કાગળો બતાવો, કાગળો આપો. અમે શરૂઆતમાં ઈમેલ આઈડીથી જાણકારી આપી હતી. અને કોન્ટ્રાક્ટર ભાઈ, તમારું જરાક નામ આપશો જરાક, અને નામ ને મોબાઈલ નંબર બે આપશો. બોલો બોલો. મારું કામ મારું છે. હા હા, આ કામ રોડનું જે ચાલુ છે નગર નાગર મિલત રસ્તા, એ મારું છે. મારું નામ જીતેન્દ્ર રમેશભાઈ નકુમ. હા. એજન્સીનું નામ વિરાજ એન્ટરપ્રાઇઝ. હા હા. મારો મોબાઈલ નંબર છે 98 22 જનતાને પૂરેપૂરો લાભ મળે એવી અમારી ગણતરી છે. અને હું આપનો વિશ્વાસુ. અગાઉ અમારા દ્વારા ઘણી બધી અરજીઓ કચેરીમાં ગઈ છે, અને એ અરજીઓના સંદર્ભે શું કામગીરી થયા છે કે નથી થયા કે ના થયા હોય તો ડાયરેક્ટલી એ જ મિનિટે, એ જ સમયે અરજી હાથમાં રાખી એ જ સમયે અધિકારીઓને પૂછવામાં આવશે, બરાબર? પછી એમ ના કહેતા અમે ગૌચરાનીથી કરી ગૌચરાની જમીનનું દબાણ, પછી રોડ રસ્તામાં 2 વ્હીલર
વાહનો ફૂલ સ્પીડથી હલાવતા હોય એને લિમિટેડ સ્પીડમાં રાખવાનું, એવા ઘણા બધા સામાજિક કામમાં ધ્યાન દેવડાવ્યું છે. અને હોસ્પિટલની અંદર રાબેતા મુજબ ડૉક્ટરોની ભરતી થાય એ પ્રશ્ન 2015થી ઉપાડવામાં આવ્યો હતો. અને કહેવાનો મતલબ મારો સીધો ને સરળ છે કે ખાલી આજકાલથી આ વસ્તુ નથી કરતા. અમે આ જે બોલી છે ને બરાબર, એમાં મારી ક્યાંય ભૂલ દેખાતી હોય તો ડાયરેક્ટલી મારા નંબર 98 259 65 4 31 તમે મને ગાઈડેશન કરી શકો છો. ગાઈડેશન કરવા બદલે હું તમારો આભાર માનીશ. તમે કહેશો તો તમારું શુભ નામે બોલીશ, નહીં કહો તો ગુપ્ત રાખવામાં આવશે. અમારે દેશનો દરેક નાગરિક જે 140 કરોડની જનતા કહેવાય છે, તો 140 દેશની જનતા બરાબર, યાની કે દરેક ધર્મ જ્ઞાતિ, યાની કે વિશ્વનું કલ્યાણ હો. એવી રીતે અમે જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી છે ત્યારે બોલી છીએ કે વિશ્વનું કલ્યાણ હો, વિશ્વની પ્રગતિ હો, એવો શબ્દનો પ્રયોગ કરી છીએ. તો એ પ્રયોગ કરવાનું પાછળ કારણ એ કે અમે જે કામ લઈ એ પૂરેપૂરું સંપૂર્ણપણે